આ જયંતિભાઈ હતા એ પોતાના પિતા પાસે જાય છે અને જુએ છે તો તેમના પિતા એ બંને આંખો બંધ કરી અને રડતા હતા, આંખની અંદરથી આંસુ આવતા હતા. એટલે આ જયંતિભાઈ તેમના પિતાના મસ્તક ઉપર હાથ મૂક્યો ત્યાં એમના પિતાએ આંખ ખોલી અને બેઠા થઈ ગયા. ઉશીકું જોયું જયંતિભાઈ તો એકદમ ભીનું હતું અને જયંતિભાઈ પોતાના પિતાને કહ્યું કે બાપુજી, આવી રીતે તો કંઈ જિંદગી જીવાતી હશે. ત્યારે આ જયંતિભાઈના પિતાશ્રી બોલ્યા કે બેટા, જિંદગી હવે કોને જીવવી છે? હવે મારે બહુ લોબી જિંદગી જીવવી નથી. આમ એ પોતે આંખની અંદરથી આંસુ એમના સરતા હતા અને પોતે એ રડતા હતા. ત્યારે દીકરો પણ અંદરથી તો તૂટી ગયો હતો, પરંતુ એ પોતાના પિતાશ્રીને આશ્વાસન આપે છે કે પિતાશ્રી, જ્યારે જ્યારે હું દુનિયાની અંદર હિંમત હારી જતો ત્યારે તમે મારા મસ્તક ઉપર હાથ મૂકી અને મને હિંમત આપતા હતા અને કહેતા હતા કે બેટા, હજુ હું બેઠો છું, તારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે, એવું મને કહેતા હતા અને આશ્વાસન આપતા હતા. ત્યારે દુનિયા સાથે લડવાનું મને બળ મળતું હતું અને મારી જીત થતી હતી. આજે જ્યારે પહાડ જ પીગળવા લાગે ત્યારે આપણે સમજી લેવું ભાઈઓ મિત્રો કે હવે કોઈ અઘટિત ઘટના એ બનવાની છે. ઘરની અંદર જ જો મોભીદાર જો વ્યક્તિ હોય, વડીલ વ્યક્તિ હોય અને એમની આંખોની અંદર જો આંસુ જોઈએ ને, તો આપણે વિચારવું કે હવે પછી જે કંઈ સમય આવશે તે અઘટિત સમય આવશે. આંસુ એ વડીલોની આંખોની અંદર ક્યારે આવતા હોય છે? એમની બે જ યાદો એ સતાવતી હોય છે. એક તો ક્યારે જો કોઈ પણ વ્યક્તિએ અઘટિત કાર્ય કર્યું હોય તો એ પોતે અંદરથી ખૂબ દુઃખી થતા હોય છે અને એમની આંખમાં આંસુ આવતા હોય છે. બીજું કે જ્યારે પોતાના જીવનની અંદર સુખરૂપ આનંદની પળો એ માણી હોય અને એ આનંદ જ્યારે માણ્યો હોય ત્યારે એ આનંદની પળો જ્યારે યાદ આવે ને, ત્યારે એ ખૂબ દુઃખ થતું હોય છે, ત્યારે પણ વ્યક્તિ રડતો હોય છે. એટલે આ જયંતિભાઈ અંદરથી તો ખૂબ તૂટી ગયા હતા, કારણ કે પોતાની પિતાની આંખમાં આંસુ જોયા એટલે. અને કહ્યું કે પિતાશ્રી, અમે તમારી ખૂબ સેવા કરીએ છીએ, છતાં પણ તમે આપ દુઃખી ના રહેશો. ત્યારે આ વડીલ કહે છે